નવા વાવાઝોડાને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, ફિલિપાઇન્સના દેશ અને તાઇવાનના ક્ષેત્રમાં નવું મજબૂત ખુખાર ભયંકર અને અત્યંત તોફાની નવું વાવાઝોડું સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે। જો કે આ વાવાઝોડું ભારત દેશથી અત્યારે ખૂબ જ પ્રમાણની અંદર દૂર છે, તેમ છતાં પણ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયામાંથી ભેજયુક્ત પવનો આ વાવાઝોડું પોતાની તરફ ખેંચી રહેલું જોવા મળી રહ્યું છે। હિન્દ મહાસાગરના દરિયાની અંદર પણ અત્યારે લાંબા સમયના વિરામ લીધા બાદ મિની વાવાઝોડાનું દબાણ સક્રિય બનતું હોય તેમ આ તમામ ક્ષેત્રમાંથી સિસ્ટમ આવી રીતે મોટા વળાંક લઈને ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર આગળ અસરો દર્શાવી રહેલી જોવા મળી રહી છે। બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તારોમાં તોફાની હલચલ વધવાની શરૂઆતો જોવા મળી રહી છે। ધીમે ધીમે ચોમાસું પણ પોતાની દિશાઓ બદલીને હવે પછી ઉત્તર ભારતના વિસ્તારોની અંદર ગતિઓ કરતું હોય તેમ ચોમાસું મજબૂત અને તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે અરબી સમુદ્રના ક્ષેત્રમાં નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીના દરિયામાં લો પ્રેશર સિસ્ટમનું દબાણ વધવાને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે। ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર લો પ્રેશરથી લઈને હાઈ પ્રેશરના મજબૂત ઘેરાવા બનીને અરબી સમુદ્રના માધ્યમ થકી હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા માટે પુષ્કળ જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। ગુજરાત રાજ્યમાં આજે વહેલી સવારથી અનેક જિલ્લા, અનેક તાલુકા અને અનેક ગામડાની અંદર ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે। જેમ જેમ ચોમાસાની અસરો તીવ્ર બનશે તેમ તેમ દક્ષિણીય ગુજરાતના ક્ષેત્ર અને સૌરાષ્ટ્રના વિસ્તારની સાથે મધ્ય ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાની મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે। તો આજે આપણે માહિતી મેળવશું કે ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર વરસાદને લઈને કેવા પ્રકારની આગાહીઓ કરવામાં આવી રહી છે, નકશાઓ જાહેર કરીને કયા ક્ષેત્રની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે, હાલ ચોમાસું કયા વિસ્તારોની અંદર પહોંચીને કેવી અસરો દર્શાવી રહ્યું છે અને ગુજરાતની અંદર ચોમાસાની અસરો કેવી જોવા મળવાની છે, ઉત્તર ભારતના ક્ષેત્રની અંદર કેવી હલચલ વધી રહી છે, પૂર્વ ભારતના વિસ્તારમાં કેવો ખતરો ટોળાઈ રહ્યો છે, બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયાની અંદર કેમ ફરીવાર દબાણ સક્રિય બની રહ્યું છે, ઓમાનના દરિયાઈ કાંઠાના ક્ષેત્ર, ઈરાન, અફઘાનિસ્તાન ને પાકિસ્તાનના વિસ્તારમાંથી હવે પછી કેવા પવનો ફૂંકાઈને ગુજરાતમાં કેવું જોર દર્શાવશે, આ તમામ ને સંપૂર્ણ વિગતો આપણે આ વિડીયોની અંદર મેળવવાના છે। તો તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો। સૌપ્રથમ તમે અત્યારે લાઈવ જોઈ શકો છો, દક્ષિણ ભારતના વિસ્તારમાંથી સિસ્ટમ ધીમે ધીમે દિશાઓ બદલીને આગળ વધીને અરબી સમુદ્રના માધ્યમ થકી ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરી રહેલી જોવા મળી રહી છે। આ તમામ સિસ્ટમોની અસરને લઈને સૌરાષ્ટ્રના તમામ ક્ષેત્રમાં, દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં હવે પછી તોફાની જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે। ગુજરાત રાજ્યના સરહદીય વિસ્તારો એટલે કે રાજસ્થાનનો ક્ષેત્ર, મધ્યપ્રદેશનો વિસ્તાર અને મહારાષ્ટ્રના વિસ્તારોમાંથી અને સાથે સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે મુંબઈના આજુબાજુના ક્ષેત્રમાંથી હવે પછી દીવ દમણના વિસ્તારમાં હવે પછી અને દાદરાનગર હવેલીના વિસ્તારની અંદર ચોમાસાની ગતિવિધિઓ તીવ્ર બનતી હોય તેમ દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રમાં, સૌરાષ્ટ્રના તમામ વિસ્તારની અંદર ભારે વરસાદ વરસવાને લઈને નવી આગાહીઓ કરવામાં આવી રહી છે। ગુજરાત રાજ્યની અંદર વાવણી લાયક વરસાદને લઈને પણ ખેડૂતો માટે ખાસ તારીખો દર્શાવવામાં આવી રહી છે। હાલ ગુજરાતના વિસ્તારોની અંદર પાછોતરો વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે, પરંતુ 1 જુલાઈની શરૂઆતની સાથે એટલે કે ગુજરાતની અંદર હજી પણ 5 દિવસ સુધી સારો વરસાદ વરસવાને લઈને વાવણી લાયક વરસાદ થવાને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે। સૌપ્રથમ ગુજરાતમાં સારા વરસાદની શરૂઆત દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રની અંદર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સારા વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે।
ત્યારબાદ વરસાદ ધીમે ધીમે મધ્ય ગુજરાતના ક્ષેત્રમાં, કચ્છના વિસ્તારની અંદર અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં આગળ વધતો જોવા મળવાનો છે. પરંતુ વરસાદની શરૂઆતની સાથે હવે પછી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથકની અંદર તોફાન સક્રિય બનતું હોય તેમ ઓચિંતાના ભયંકર પલટાઓ આવતા જોવા મળવાના છે. હાલ તમે જોઈ શકો છો, અરબી સમુદ્રના દરિયામાંથી જે સિસ્ટમ આગળ વધી રહી છે તે અત્યારે ભારત દેશના આ તમામ ક્ષેત્રની અંદર ત્રાટકીને તોફાની અસરો દર્શાવી રહેલી જોવા મળી રહી છે. જેમાં શ્રીલંકાનો સંપૂર્ણ ક્ષેત્ર મદુરાઈના વિસ્તારથી લઈને બેંગલુરુના તમામ વિસ્તારમાં ભયંકર હલચલ દર્શાવી રહેલી જોવા મળી રહી છે. બેંગલવીના વિસ્તારથી હવે પછી મુંબઈના વાતાવરણની અંદર મજબૂત ઘેરાવો બનવાની શરૂઆત થતી જોવા મળી રહી છે. સિસ્ટમની તીવ્ર અસરને ધ્યાનમાં લેતા દક્ષિણ ગુજરાતના ક્ષેત્રને સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર આગામી 3 કલાકની અંદર ઓચિંતાનો મોટો પલટાવ આવતો જોવા મળવાનો છે. જેમ જેમ સિસ્ટમો આગળ વધશે તેમ તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આંધી તુફાન વંટોળ સાથે મેઘતાંડવ સક્રિય થાય તેમ સૌરાષ્ટ્રના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. મુંબઈના વિસ્તારમાંથી ચોમાસું ધીમે ધીમે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પ્રવેશ કરવાની શરૂઆત કરતું જોવા મળી રહ્યું છે. જેની અસરને લઈને હવે પછી દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર વલસાડ જિલ્લાના તમામ ક્ષેત્રની અંદર મોટા પલટાઓની સાથે ધમાકેદાર વરસાદની શરૂઆત જોવા મળવાની છે. વાપીનો ક્ષેત્ર, બિલીમોરાના તમામ પંથકમાં, વલસાડના ક્ષેત્રથી આહવાના વિસ્તારમાં, સાપુતારાના તમામ ક્ષેત્રની અંદર પણ આગામી 3 કલાકની સાથે મોટા પલટાવને લઈને તોફાની વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે. નવસારીના તમામ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદીય માહોલ જોવા મળે તેવી આજરોજ આગાહી કરવામાં આવી છે. સુરતના વિસ્તારોની અંદર પણ તોફાની જોર વધી રહ્યું છે. બારડોલીનો ક્ષેત્ર, વ્યારાના વિસ્તારની અંદર તોફાની પવનોની લહેરોની સાથે વરસાદીય ઝાપટાઓ પડવાની પણ મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. કોસંબાના તમામ ક્ષેત્રમાં, વાંકલનો ક્ષેત્ર, ડેડિયાપાડાનો વિસ્તાર, ઉમરપાડાના તમામ ક્ષેત્રની અંદર પણ ઘોર અંધારપટવાળા હવે પછી તોફાની વાદળોના ભયંકર ઝુંડ ગુજરાતની અંદર મંડરાઈને અસરો દર્શાવી રહ્યા છે. દહેજ પંથકથી લઈને ભરૂચના વિસ્તારમાં, સિનોર ક્ષેત્રથી કરજણના ક્ષેત્રમાં, જાંબુસરના તમામ ક્ષેત્રથી લઈને ડભોઈના વિસ્તારોની અંદર મોટા મોટા પલટાઓની શરૂઆત થતી હોય તેમ ગુજરાત રાજ્યની અંદર દક્ષિણ ગુજરાતના આ તમામ વિસ્તારમાં સિસ્ટમની તોફાની અસરની શરૂઆત થતી જોવા મળવાની છે. આમ અત્યારે તમે જોઈ શકો છો, દક્ષિણ ગુજરાતના વિસ્તારમાંથી નવા વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થઈને તોફાની અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. આ તમામ વિસ્તારમાં સૌથી તોફાની જોર વધવાની શરૂઆત હવે પછી જોવા મળી રહી છે. અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમો આગળ વધીને દિશાઓ બદલીને સીધા જ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ત્રાટકવાની તૈયારીઓ કરી રહેલી હવે જોવા મળી રહી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીને ચોમાસાના હળવા શરૂઆતને લઈને સૌરાષ્ટ્રની અંદર 2 થી લઈને 4 ઇંચ સુધીનો વરસાદ અનેક વિસ્તારોમાં પડે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. સિસ્ટમની અસરોને ગતિવિધિને લઈને અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર દબાણ સક્રિય બનતું હોય તેમાં ભાવનગરના જિલ્લામાં સોનગઢના વિસ્તારથી ખડસલિયાના પંથકની અંદર, પાલીતાણાના તમામ ક્ષેત્રથી લઈને આગામી કલાકમાં તળાજાના વિસ્તારમાં ઘોર અંધારપટ સાથે હળવાથી મધ્યમ વરસાદની શરૂઆતની આગાહીઓ કરવામાં આવી છે. મહુવાનું ક્ષેત્ર, રાજુલાનો વિસ્તાર, તુલસીશામના તમામ વિસ્તારોની અંદર, ઉના પંથકથી કોડીનાર, વેરાવળના તમામ ક્ષેત્રમાં, માંગરોળ વિસ્તાર ઉપર પણ પલટાવ સાથે તોફાની વરસાદની શરૂઆત થઈ તેવી આગાહીઓ કરવામાં આવી છે. કડાચનો ક્ષેત્ર, કેશોદનો વિસ્તાર, જૂનાગઢના પંથકમાં, બગસરા ધારીના વિસ્તારથી વિસાવદરના વિસ્તારોની અંદર તોફાની ગાજવીજ વધવાની શરૂઆત જોવા મળી રહી છે. કુંડલા, અમરેલી, પાલીતાણાના વિસ્તારથી સોનગઢના વિસ્તારની અંદર ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો, પોરબંદર, કુતિયાણા, ઉપલેટા, જેતપુર, ગોંડલના તમામ ક્ષેત્રમાં, ભાનવડના ક્ષેત્રથી ચીખલીના વિસ્તારની અંદર મોટા પલટાઓની સાથે તોફાની ગતિવિધિઓ વધવાની આગાહીઓ કરવામાં આવી છે. કાલાવડ, લાલપુર, ખંભાળિયાના ક્ષેત્રમાં, ભાટિયાના ક્ષેત્રથી દેવભૂમિ, દ્વારકાના તમામ ક્ષેત્રની અંદર અને ઓખા બંદરના વાતાવરણની અંદર પણ મજબૂત સિસ્ટમનું હવે પછી જોર વધતું હોય તેમ અત્યારે
દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર પણ તોફાની પવનો સાથે ઘોર અંધારપટ છવાતો જોવા મળી રહ્યો છે. ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર જામનગરના તમામ ક્ષેત્રમાં, ધ્રોલ ક્ષેત્રથી સાવડીના વિસ્તારમાં, વાંકાનેર, થાણ, ચોટીલા, રાજકોટના તમામ વિસ્તારોની અંદર ઝરમર વરસાદની શરૂઆતો જોવા મળી રહી છે. મોરબી પંથકથી લઈને નવલખીનો ક્ષેત્ર, માવિયાના વિસ્તારથી હાલવડના વિસ્તારમાં, ધાંગધ્રા અને સુરેન્દ્રનગરના વિસ્તારથી લીંબડીના પંથકોની અંદર પણ તોફાની વરસાદની શરૂઆત થવાની આગાહી કરવામાં આવી રહી છે. આમ સૌરાષ્ટ્રના તમામ પંથકોની અંદર અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી તોફાની વરસાદીય સિસ્ટમોની અસરને લઈને હવે પછી મોટા પલટાવ સાથે ગુજરાતમાં ધમાકેદાર વરસાદની શરૂઆત થાય તેમ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટના તમામ ક્ષેત્રની અંદર પલટાવો આવવાની સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રીને લઈને હવે પછી મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાંથી અને ધીમે ધીમે ઇન્દોરના ક્ષેત્ર અને ભોપાલના વિસ્તારમાંથી પણ સિસ્ટમો મધ્ય ગુજરાતના ક્ષેત્રની અંદર ધીમે ધીમે આગળ વધીને અસર દર્શાવી રહી છે. હાલ ગુજરાતના મોટા વિસ્તારોની અંદર પલટાઓને લઈને અહેમદાબાદના જિલ્લાની અંદર હવે પછી ધીમે ધીમે વાદળોના ઘટ ઝુંડ મંડરાતા જોવા મળી રહ્યા છે. એટલે કે હવે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાદળોના ઘેરાવાની શરૂઆત થઈ ચૂકી છે, જેની અસરને લઈને ધોળકાના તમામ ક્ષેત્રમાં, બાલાસિનોર, ડાકોરનો ક્ષેત્ર, કપડવંજના વિસ્તારથી મહેમદાબાદના વાતાવરણમાં પલટાવ સાથે હળવા વરસાદની શરૂઆતો જોવા મળી રહી છે. આણંદનો તમામ ક્ષેત્ર, બોરસદનો વિસ્તાર, તારાપુરના ક્ષેત્રમાં, ખંભાતના વિસ્તારથી વડોદરાના વિસ્તારની અંદર, ચાંપાનેરના ક્ષેત્રથી બોડેલીના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે. સાથે સાથે છોટા ઉદેપુરના વિસ્તારની અંદર પણ ગાજવીજ સાથે તોફાની વરસાદની શરૂઆત થાય તેવી શક્યતાઓ અત્યારે દર્શાવવામાં આવી છે. દાહોદનો ક્ષેત્ર, પીપલોદના વિસ્તારની અંદર મોટા પલટાવો આવી રહ્યા છે. આમ મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવો આવવાની સાથે અનેક જિલ્લામાં તીવ્ર ગતિવિધિઓ સક્રિય બનવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો દાહોદ, છોટા ઉદેપુર, મહીસાગર, લુણાવાડા, ગોધરા, બોડેલી, વડોદરા, ખંભાત, નડિયાદ, ધોળકા, અહેમદાબાદ, ખેડા, પંચમહાલના વિસ્તારની અંદર આગામી 3 કલાકની અંદર ઓચિંતાના પલટાવની સાથે ધમાકેદાર વરસાદની શરૂઆત થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. સિસ્ટમનું જોર અહીંયા તમે જોઈ શકો છો. દક્ષિણ ભારતના વિસ્તારમાંથી સિસ્ટમ અને ચોમાસું ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર વળાંક લઈને આગળ વધતું જોવા મળી રહ્યું છે. હાલ અત્યારે મુંબઈના તમામ ક્ષેત્રની અંદર ચોમાસું આંધી વંટોળ સાથે ભયંકર ભૂક્કા કાઢી રહેલું જોવા મળી રહ્યું છે, જેની અસરને લઈને સૌરાષ્ટ્રનો ક્ષેત્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સૌથી તોફાની ને ભયંકર અસરો ચોમાસાની જોવા મળવાની છે. તેની સાથે સાથે અત્યારે હવે પછી ઉત્તર ગુજરાતના ક્ષેત્રથી લઈને કચ્છના વાતાવરણની અંદર ફરી એકવાર હળવાથી લઈને ધીમા વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. પાકિસ્તાનના વિસ્તારમાંથી સિસ્ટમનું દબાણ ધીમે ધીમે કચ્છના વિસ્તારની અંદર તીવ્ર ગતિવિધિઓ દર્શાવે તેવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. વાતાવરણ પલટાવાની સાથે કડાચના ક્ષેત્રમાં, બારડોલીના તમામ ક્ષેત્રમાં, નળિયાનો વિસ્તાર, લખપતના પંથકમાં, રાપર ક્ષેત્રથી ગાંધીધામના તમામ વિસ્તારોની અંદર, માંડવીના તમામ ક્ષેત્રની અંદર પણ મોટા પલટાઓને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ આજ રોજ કચ્છના તમામ ક્ષેત્ર, તમામ વિસ્તારોની અંદર મોટા પલટાઓને લઈને નવી નકોર અને તાજી આગાહી કચ્છ માટે જાહેર કરવામાં આવી રહી છે. માંડવી, નળિયા, લખપત, ખાવડ, બારડોલી, ગાંધીધામ ને રાપર ક્ષેત્રની અંદર હળવાથી લઈને ધીમા વરસાદની શરૂઆત થવાની તાજી લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે. ઉત્તરીય ગુજરાતના વિસ્તારો તરફ આપણે આગળ નજર કરીએ તો હવે પછી ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર પણ અંધારપટની સાથે હળવા વરસાદની શરૂઆત થવાની આગાહીઓ કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વાતાવરણમાં હળવો પલટાવ આવવાની શરૂઆત થતી જોવા મળી રહી છે. ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને હવે પછી 25 તારીખ, 24 તારીખ અને આવનારી 27 તારીખ અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે. હાલ તમે અહીંયા જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયાની અંદર લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે. અરબી સમુદ્રની અંદર હાઈ પ્રેશર સિસ્ટમોની અસરને લઈને આ તમામ વિસ્તારમાં એક મજબૂત સિસ્ટમનો તોફાની ઘેરાવો રચાઈ રહેલો જોવા મળી રહ્યો છે. સિસ્ટમની અસરને લઈને દરિયામાંથી સિસ્ટમો ધીમે ધીમે મોટા વળાંક સાથે ગુજરાતના વિસ્તારમાં
હવે પછી ભૂક્કા કાઢી નાખવા માટે આગળ વધી રહેલી આ સિસ્ટમો જોવા મળી રહી છે. ગુજરાત રાજ્યના હવામાન ખાતા દ્વારા ગુજરાતના નકશાઓ જાહેર કરીને આજે કયા કયા વિસ્તારોમાં વરસાદની સાથે તીવ્ર ગાજવીજ અને થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાને લઈને મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી છે, જેની તાજી વિગતો જાહેર કરવામાં આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો, ગુજરાતના છૂટાછવાયા ક્ષેત્રની અંદર આજે ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રના ક્ષેત્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદનું હવે પછી તોફાની જોર આ તમામ ક્ષેત્રો પર વધવાને લઈને નવી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. અને આ આગાહી મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય હવામાન ખાતા દ્વારા જાહેર કરવામાં આવી રહી છે. મુંબઈના વિસ્તારમાંથી અને અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમો જેમ જેમ ઉત્તર ભારતના વિસ્તારોની અંદર ગતિ કરશે, તેમ તેમ દક્ષિણીય ગુજરાતના તમામ ક્ષેત્રમાં અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠના તમામ વિસ્તારોની અંદર ઓચિંતાનો મોટો પલટાવ લાવવાની સાથે વરસાદનું પુષ્કળ દબાણ દર્શાવતી આ નવી સિસ્ટમો જોવા મળવાની છે. સિસ્ટમની વધતી ગતિવિધિને લઈને ભાવનગરના તમામ ક્ષેત્રમાં, અમરેલીના તમામ વિસ્તારની અંદર, સુરતના ક્ષેત્રથી નવસારીના પંથકમાં, ડાંગ ક્ષેત્રથી દમણ વલસાડના તમામ વિસ્તારોની અંદર હવે પછીની 3 કલાક ગુજરાત રાજ્ય માટે આંધી, વંટોળ, તુફાન, ભયંકર પવનોની તીવ્રતા સાથે અતિ ભારે સાબિત થતી જોવા મળવાની છે. ભાવનગરનો ક્ષેત્ર, અમરેલીનો વિસ્તાર, સુરત, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી અને વલસાડના વિસ્તારો માટે રીતસરની મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. તે ઉપરાંત ગુજરાત રાજ્યની અંદર આજે અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસે, જેને લઈને પણ જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતીઓ દર્શાવવામાં આવી રહી છે. સિસ્ટમનું જોર ગુજરાતમાં વધવાની સાથે હવે પછી ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. જેમાં ખાસ વિસ્તારો તરફ નજર કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર આજે સિસ્ટમનું જોર વધતું જોવા મળવાનું છે. જેમાં વડોદરાના ક્ષેત્રમાં, છોટા ઉદેપુરના વિસ્તારની અંદર, ભરૂચનો ક્ષેત્ર, નર્મદાનો વિસ્તાર, સુરત પંથકથી લઈને તાપીના વિસ્તારમાં, નવસારી, ડાંગ અને વલસાડથી લઈને દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર આજે ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના ક્ષેત્ર, મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદીય માહોલની આગાહીઓ કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની આપણે માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર બોટાદના તમામ વિસ્તારમાં, રાજકોટનો ક્ષેત્ર, ભાવનગરના વિસ્તારથી અમરેલી, ગીર સોમનાથના વિસ્તારથી દીવ અને જૂનાગઢના વાતાવરણની અંદર મોટા પલટાઓની શરૂઆતની સાથે તોફાન સક્રિય બનવાની આગાહીઓ કરવામાં આવી છે. આ વિસ્તારોની અંદર હવે પછી આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અહેમદાબાદના વિસ્તારોની અંદર પણ પલટાવની શરૂઆત થતી હોય તેમ આ તમામ વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું જોર વધતું જોવા મળવાનું છે. અહેમદાબાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર, અહેમદાબાદ, મહેસાણા અને સાબરકાંઠાના વિસ્તારોની અંદર પણ વરસાદની મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. આમ ગુજરાત રાજ્યની અંદર 25 તારીખ, 24 તારીખ, 27 તારીખ, 28 તારીખ સુધીની અંદર અનેક વિસ્તારોમાં મોટા પલટાઓની સાથે વરસાદનું તીવ્ર અને ભારે જોર વધવાની આગાહીઓ દર્શાવવામાં આવી છે.